નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ થકી ઉજવણી કરવામાં આવી. દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવટના માર્ગદર્શન અન્વયે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી. 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે ટીબી, લેપ્રસી અને એચઆઈવીના દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું, જેમાં 75 યુનિટ જેટલું બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આમ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ટીબી, લેપ્રસી, એચઆઈવી પ્રોગ્રામના કર્મચારીઓ તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ દ્વારા બ્લડ ડોનેટ કરીને માનવતાના કાર્ય થકી એકબીજાને મદદ કરવાની ભાવના કેળવી એક બનવા માટેનો સંદેશો આપ્યો. આ કેમ્પ દરમિયાન જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આર.ડી. પહાડિયા દ્વારા સૌ રક્તદાતાઓનો આભાર માની પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. 24 मार्च 2024 को विश्व क्षय दिवस के उपलक्ष्य में आज रोज डिस्ट्रिक्ट टीबी सेंटर दाहोद की तरफ से एक ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है. इसमें सभी तालुकाओं ने अपने अपने डोनर्स यहाँ भेजे हैं और लेप्रेसी, टीबी, एचआईवी, हेपेटाइटिस और आरोग्य के तमाम स्टाफ और उनके रिलेटिव्स यहाँ पे आज ब्लड डोनेट करने के लिए आए.